હેલો, જય શ્રી કૃષ્ણ. શિયાળો હોય કે ઉનાળો, ઘરમાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે સૌ પહેલાં સુખડી યાદ આવે છે. પણ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સિંગદાણાની સુખડી કાં તો કડક થઈ જાય છે અથવા ચીકણી બની જાય છે. તો આજે આપણે સિંગદાણાની સુખડી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ સોફ્ટ સુખડી બનાવીને તૈયાર કરશું. આ વિડીયો હું તમારી સાથે એક એવી ટીક સાથે શેર કરીશ જેનાથી સુખડી દર વખતે પરફેક્ટ અને પોચી બનશે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. અત્યારે મેં અહીંયા શેકેલા સિંગદાણા લીધેલા છે. તો સિંગદાણાના ઉપરના બધા જ ફોતરા નીકાળી લઈશું. તો હાથેથી આવી રીતે મસળી અને બધા જ ફોતરાને નીકાળીને સિંગદાણાને તૈયાર કરી લઈશું. પછી હું તમને બતાવું કે માપમાં આપણે સિંગદાણા કેટલા લેવાના છે. આવી રીતે હાથમાં મસળવાનું છે અને બધા જ ફોતરા નીકાળી લેવાના છે. તો ફોતરા નીકાળી અને સિંગ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે માપ સાથે જોઈ લઈએ કે કેટલા સિંગદાણા આપણે લેવાના છે. તો હવે એક મિક્સર જાર પણ સાથે લઈ લઈશું અને તેની સાથે 1.5 કપ સિંગદાણા થયા છે. તો હવે તેને મિક્સર જારમાં એડ કરીશું અને તેને એકદમ પાવડર નહીં અને અધકચરો એવો આપણે સિંગદાણાને વાટી લઈશું. તો સિંગદાણાને મિક્સરમાં પલ્સ મોડ ઉપર ધીરે ધીરે ફેરવી અને ક્રશ કરી લેવાના છે. તો અમુક સિંગદાણા આખા રહે એવી રીતે તમારે ક્રશ કરવાના છે. તો હવે તમે આમાં પાવડર જોઈ શકો છો કે એકદમ પાવડર પણ નથી અને અમુક સિંગદાણા આખા છે. આવી સિંગદાણાની સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો હવે આપણે સુખડી બનાવવાની તૈયારી કરીએ. તો એક પેન લઈ લઈશું અને તેમાં 2 થી 3 મોટી ચમચી ઘી લઈશું. તમારે ઓછું ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો છો. હવે ઘીને આપણે ગરમ થવા દઈશું અને 1.5 કપની સામે 1 કપ એકદમ ઝીણો ગોળ લઈ લઈશું. હવે ગોળને આપણે એકદમ ધીમા તાપે ઓગાળતા જઈશું. ઘી અને ગોળને સતત હલાવતા રહેવાનું છે અને ગોળને આવી રીતે થોડું થોડું દબાવીને ઓગાળવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટમાં જણાવજો. તો હવે પહેલાં કરતાં ગોળ એકદમ ઓગળી ગયો છે. હજી આપણે આ ગોળને સરસ એવો ઓગાળવાનો છે અને જો અંદર કોઈ કણી રહી ગઈ હોય તો તેને આવી રીતે તોડતા જઈશું અને સરસ એવો ગોળનો પા બનાવીશું. તો જ્યારે ગોળનો પા આવે એ કેવી રીતે ખબર પડે એ હું તમને આગળ બતાવીશ. તો હવે સરસ એવી કણી પણ બધી જ ઓગળી ગઈ છે અને ગોળ પણ સરસ એવો ઓગળીને તૈયાર થઈ ગયો છે. હવે ધીરે ધીરે તેમાં આવા વ્હાઈટ બબલ આવવા લાગ્યા છે. તો હવે આપણો ગોળનો પા આવવા લાગ્યો છે. તો ગેસ આપણે એકદમ ધીમો જ રાખીશું. હાઈ ફ્લેમ પર આપણી સુખડી કડક અને ચીકણી બની જશે. તો બને ત્યાં સુધી તમારે ફ્લેમ એકદમ ધીમી રાખવી. હવે ખૂબ સરસ એવા આપણા વ્હાઈટ બબલ આવીને તૈયાર થઈ ગયા છે અને બધો જ ગોળ ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે સિંગદાણા દળીને રાખ્યા હતા તેને થોડા થોડા એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. તો આ ગોળનું માપ અને સિંગદાણાનું પરફેક્ટ માપ છે. આવી રીતે તમે બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. તો હવે ગેસ એકદમ ધીમો રાખી અને સતત હલાવી લઈશું અને બધું જ મિક્સ કરી લઈશું. સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી લઈશું અને એમ જ આપણે પેનમાં જ 2 મિનિટ માટે સુખડીને સરસ એવી હલાવતા જઈશું. અને સાથે આપણે ગ્રીસ કરેલી એક થાળી લઈ લેવાની છે અને તેમાં બધું જ મિશ્રણને પાથરી દેવાનું છે. તો પહેલાંથી જ મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને તૈયાર રાખી હતી. હવે તેમાં આપણે બધું જ મિશ્રણ પાથરી લઈશું. હવે મિશ્રણને આપણે તાવેતાની મદદથી સરસ એવી આખી થાળીમાં પાથરીને તૈયાર કરી લેવાનું છે અને આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે તમારે બનાવવાની છે. જો ગોળનો પાયો તમારે વધારે કડક થઈ જશે તો તમારી સુખડી એકદમ કડક બનશે અને ચીકણી પણ બનશે. તો હવે આપણે તેના પર ડેકોરેશન માટે બદામની કતરણને છાંટીશું. તો તમને આ સુખડી કેવી લાગી? આજે આપણી આ ગરમા ગરમ સુખડી તમે ખાઈ શકો છો. હવે થોડી ઠંડી થાય પછી તેમાં કટ લગાવીશું. કટ આ સુખડીના એકદમ સરસ એવા ચોરસ નહીં બને કેમ કે આપણે તેમાં સિંગદાણા આખા રાખ્યા છે. હવે બદામની કતરણને તાવેતાની મદદથી સરસ એવું તેના પર દબાવી લઈશું જેથી બદામની કતરણ નીકળી ન જાય.
તો જોયું ને મિત્રો, આપણી મોઢામાં પાણી આવી જાય તેવી સોફ્ટ સિંગદાણાની સુખડી બનીને એકદમ તૈયાર છે. આ પરફેક્ટ માપ સાથે તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારી સુખડી કેવી બને છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આજની આ સરળ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.